અમદાવાદના પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ કોમર્સ કોલેજને સીલ કરી દેવામાં આવી. પ્રોપર્ટી ટેક્સના 11,77,000 રૂપિયા બાકી હોવાથી મહાનગરપાલિકાએ કામગીરી કરી. પરીક્ષા પહેલા કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તો પરીક્ષાની હોલ ટિકિટ કોલેજની અંદર હોવાનો પ્રોફેસરે દાવો કર્યો. કોલેજ સીલ થતા હોલ ટિકિટ વહેંચણીની કામગીરી અટવાઈ ગઈ છે. તો કોલેજનું સીલ ખોલવા અધ્યાપક મંડળની મહાનગરપાલિકામાં રજૂઆત અને પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ કોમર્સ કોલેજ સરકાર હસ્તક હોવાનો પણ ખુલાસો થયો છે. ઠક્કર કોલેજ છે તેને કોર્પોરેશન દ્વારા સીલ છે તે કરવામાં આવી છે. જે પ્રોપર્ટી ટેક્સ છે તે ન ભરાયો હોવાના કારણે આ કોલેજ છે તેને સીલ કરવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે હાલ યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓ છે તે શરૂ થઈ રહી છે. હોલ ટિકિટ છે તે બાંટવામાં આવી રહી છે. તો બીજી તરફ આ કોલેજ છે કે જ્યાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ અભ્યાસ છે તે કરી રહ્યા છે, ત્યારે આ કોલેજને સીલ કરવામાં આવતા જે વિદ્યાર્થીઓ છે તે રજળી પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. યુનિવર્સિટી દ્વારા છે તે પરીક્ષાની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ કોર્પોરેશન દ્વારા આ કોલેજને સીલ કરવામાં આવી છે. ત્યારે પ્રાધ્યાપક મંડળ દ્વારા અને કોલેજના સંચાલકો અને પ્રાધ્યાપકો દ્વારા છે તે જે વાત કરવામાં આવે તો જે કોર્પોરેશનનું તંત્ર છે તેમની સાથે છે તે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે સીલ ખોલવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આપણી સાથે પ્રાધ્યાપક જે છે તે તેમની સાથે વાત કરશું. સર, જે સ્થિતિ અત્યારે શું છે, ખાસ કરીને સીલ છે છતાં પણ આપ રોજ અહીં હાજરી આપો છો, કઈ રીતની? હા, છેલ્લા 5 દિવસથી કોલેજનું પ્રોપર્ટી ટેક્સ ન ભરવાને કારણે કોર્પોરેશને સીલ માર્યું છે. અમે અમારા ફરજના ભાગરૂપે રોજ આવીએ છીએ, આવી ઠંડીમાં બહાર બેસીએ છીએ, ખાસ કરીને એટલા માટે કે યુનિવર્સિટીની એક્ઝામ 22મી તારીખથી શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને જેને એટીકેટીની પરીક્ષા આપવાની છે બધાની હોલ ટિકિટ અંદર છે. અમે કમિશનર સાહેબને એ જ દિવસે મળવા ગયા હતા અને અમે આ વસ્તુની ગંભીરતા એમને સમજાવી હતી કે જો આ સીલ નહીં ખુલે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. બીજું કે જે ચાલુ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ છે એમનું શૈક્ષણિક કાર્ય પણ રોજે રોજ બગડે છે. હવે આ બધા મહિના એવા હોય છે કે જેમાં સિલેબસ એકદમ ફૂલ સ્પીડમાં ચાલતો હોય અને ટાર્ગેટ પ્રમાણે અમારે અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય, તો છેલ્લા 5-6 દિવસથી અભ્યાસક્રમ પણ બગડી રહ્યો છે. પણ અમે લોકો આવીએ છીએ, બેસીએ છીએ, વિદ્યાર્થીઓ આવે તો એમને પણ સમજાવીએ છીએ અને પાછા જઈએ છીએ. એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી. વધુમાં અમારા અધ્યાપક મંડળ છે એમણે પણ બહુ સક્રિય રીતે આમાં રસ લઈ અને રજૂઆત કરી અને એવી ખાતરી આપી છે કે ભાઈ અમે આ કોલેજનું સીલ ખોલી દઈશું, કદાચ અમને થોડોક સમય આપે કે એવી કંઈક રજૂઆત થાય તો એટલીસ્ટ એ વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે અને જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે એ લોકો પણ એક્ઝામમાં અપિયર થઈ શકે, એમનું ભવિષ્ય ના બગડે. સર, કોલેજ પણ ક્યાંક ને ક્યાંક સરકાર હસ્તક છે, તો સરકારને પણ આપની અપીલ? હા, કોલેજ સરકાર હસ્તક છે એટલે અમારી તો એક નમ્ર અપીલ એ છે કે ભાઈ આ જગ્યાએ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે, જેમની પાસે આ કોલેજ સિવાય બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એજ્યુકેશન મેળવવાની છે નહીં, તો આ જગ્યાએ સંસ્થા ચાલે, આ પ્રશ્નોનો ઉકેલ આવે, સરકાર કંઈક મદદરૂપ થાય. સરકારની ભાવના પણ શિક્ષણ બચાવવાની છે, વિદ્યાર્થીઓના અભ્યાસની એમને પણ ચિંતા છે. તો અમારી એક નમ્ર રજૂઆત છે કે આનો કંઈક નિવેડો આવે અને આ કોલેજ જેમ પહેલા ચાલતી હતી એવી રીતે સરસ રીતે આ જગ્યાએ ચાલે, એવી અમારા શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ વતી એક નમ્ર અપીલ છે. ચોક્કસ જે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિટી દ્વારા એટલે કે કોર્પોરેશન દ્વારા છે તે આ પ્રભુદાસ ઠક્કર કોલેજ છે તેને પ્રોપર્ટી ટેક્સ ના ભરવાના કારણે સીલ કરેલી છે. બીજી તરફ જે યુનિવર્સિટીમાં છે તે એટીકેટી માટેની પરીક્ષા છે ચાલી રહી છે અને સાથે સાથે હવે અંતિમ દિવસો જે અભ્યાસક્રમના છે તે ચાલી રહ્યા છે, જેને કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે જોખમમાં જતું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી હતી અને તેને પગલે પ્રાધ્યાપક મંડળ અને કોલેજના જે શિક્ષકો છે તેમના દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણથી આ સીલ ખોલવામાં આવે તેવી રજૂઆત છે તે હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.